નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 5 અંગ્રેજી માં યુનિટ 2 અમ્બ્રેલાઝ આર કલરફુલ શીખીશું. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. એક્ટિવિટી 1. નીચેનું કાવ્ય સાંભળો, દોહરાવો અને ગાઓ. મિત્રો, આપના પાઠ્યપુસ્તકમાં એક સરસ મજાની રાઇમ છે. એ રાઇમને આપણે રિસાઇટ કરવાની છે, એટલે કે લયબદ્ધ રીતે ગાવાની છે. હું એક લીટી ગાઈશ, આપે એના પછી એની પ્રેક્ટિસ કરવાની છે. તો ચાલો શરૂઆત કરીએ કે આ રાઇમને લયબદ્ધ રીતે કેવી રીતે રિસાઇટ કરી શકાય. ઇન ધ જંગલ standing near the lake, I saw a tiger looking at a snake. In the jungle, swimming with a smile, I saw a big green crocodile. In the jungle, roaring loudly, I saw a lion sitting proudly. In the jungle, driving down the path, I saw a hippopotamus taking a bath. In the jungle, hanging on a tree, I saw some monkeys laughing at me. In the jungle, on a branch in a tree, I heard some parrots talking to me. મજા આવી ને મિત્રો? આ રીતે આપ આપના પાઠ્યપુસ્તકમાંથી એને લયબદ્ધ રીતે ગાશો અને આનો મહાવરો કરશો તો આપને પણ ગાવાનું ફાવી જશે. હવે મિત્રો આપણે આ જ રાઇમનો વિડીયો જોઈએ. તો ચાલો મિત્રો, હમણાં આપણે જે રાઇમ ને લયબદ્ધ રીતે ગાય એ રાઇમનો વિડીયો જોઈએ. તો નિહારીએ વિડીયો. In the jungle, standing near the lake, I saw a tiger looking at a snake. In the jungle, swimming with a smile, I saw a big green crocodile. In the jungle, roaring loudly, I saw a lion sitting proudly. In the jungle, driving down the path, I saw a hippopotamus taking a bath. In the jungle, hanging on a tree, I saw some monkeys laughing at me. In the jungle, on a branch in a tree, I heard some parrots talking to me. મજા આવી ને મિત્રો? આ રાઇમનું આપ વારંવાર ગાન કરશો અને વિડીયો જોશો તો આપને પણ રાઇમ કેવી રીતે લયબદ્ધ રીતે ગવાય છે એનો ખ્યાલ આવશે. એક્ટિવિટી 2. સરખા પ્રાસવાળા એટલે કે રાઇમિંગ વર્ડ ને જોડો. મિત્રો, આપના પાઠ્યપુસ્તકમાં આ રાઇમની નીચે કેટલાક શબ્દો આપેલા છે, એમાંથી સરખા ઉચ્ચારવાળા એટલે કે સરખા પ્રાસવાળા એટલે કે રાઇમિંગ વર્ડને આપણે જોડવાના છે. હું અહીંયા ડાયરેક્ટ તમને જોડીને બતાવું છું, જેની આપ પાઠ્યપુસ્તકમાં અને નોટબુકમાં નોંધ કરશો. લેક એના જેવા જ ઉચ્ચારવાળો એટલે કે રાઇમિંગ વર્ડ એટલે કે પ્રાસ વાળો વર્ડ આ પ્રમાણે છે. સ્નેક એટલે તમે લેક શબ્દને સ્નેક શબ્દ સાથે જોડશો. લાઉડલી, પ્રાઉડલી, મી, ટ્રી, સ્માઇલ, ક્રોકોડાઇલ, પાઠ,
બાથ. આ શબ્દોને તમે ધ્યાનથી જોશો તો બંને પેરમાં જે લાલ અક્ષરના જે મૂળાક્ષરો છે એ બંનેમાં સરખા છે. આવા શબ્દોના ઉચ્ચાર લગભગ સરખા હોય છે અને એમના પાછળના જે મૂળાક્ષરો છે એ પણ સરખા હોય છે. તો મિત્રો રાઇમિંગ વર્ડનો આપ ખાસ અભ્યાસ કરશો. એક્ટિવિટી 3, ચિત્રો જોઈ ખાલી જગ્યાની વિગતો પૂરો. આ એક પેનનું ચિત્ર છે. પ્રશ્ન છે વોટ ઇઝ ઇટ, એટલે કે તે શું છે? તો જવાબમાં આવશે ઇટ ઇઝ અ પેન. બીજું ચિત્ર જોઈએ. આ ટેબલ છે અને ટેબલની ઉપર એક પેન્સિલ છે. જોઈએ પ્રશ્ન શું છે. વેર ઇઝ ધ પેન્સિલ, એટલે કે પેન્સિલ ક્યાં છે? એટલે કે પેન્સિલ જે જગ્યાએ છે એ જગ્યા આપણે બતાવવાની છે. તો જવાબ આ રીતે થશે કે ઇટ ઇઝ ઓન ધ ટેબલ, એટલે કે ટેબલની ઉપર છે. જુઓ મિત્રો, આ રેડ કલરનો એરો જે બતાવે છે એ પેન્સિલ ટેબલની ઉપર છે એ બતાવે છે. હવે આપણે પ્રશ્નો જોઈએ. પહેલો પ્રશ્ન, ઊંટનું ચિત્ર છે. ઊંટને અંગ્રેજીમાં કેમલ કહેવાય. વોટ ઇઝ ઇટ, એટલે કે તે શું છે? જવાબ બનશે આપણો ઇટ ઇઝ અ કેમલ. બીજો પ્રશ્ન જોઈએ. માછલીનું ચિત્ર છે. પ્રશ્ન છે વોટ કલર ઇઝ ધ ફિશ, એટલે કે માછલીનો રંગ કયો છે? સ્પષ્ટ આપણને દેખાય છે કે માછલી ભૂરા રંગની છે. તો આપણો જવાબ થશે ઇટ ઇઝ બ્લુ. થર્ડ વન, ત્રીજો પ્રશ્ન. અહીં એક કૂતરાનું ચિત્ર છે. કૂતરાને અંગ્રેજીમાં ડોગ કહેવાય. પ્રશ્ન જોઈએ વોટ ઇઝ ઇટ, જેવો પ્રશ્ન પહેલો છે એવો જ આ છે. તો જવાબ બનશે ઇટ ઇઝ અ ડોગ. ફોર્થ વન, ટેબલ છે. ટેબલની નીચે એક કૂતરો છે. પ્રશ્ન જોઈએ વેર ઇઝ ધ ડોગ, એટલે કે કૂતરો ક્યાં છે? હવે જુઓ, કૂતરો ટેબલની નીચે છે. તો જવાબ કઈ રીતે બનશે મિત્રો? ઇટ ઇઝ અંડર ધ ટેબલ, એટલે કે તે ટેબલની નીચે છે. જુઓ આ એરો દ્વારા કૂતરો ટેબલની નીચે છે. પાંચમો પ્રશ્ન, આ એક છત્રીનું ચિત્ર છે. છત્રી ગુલાબી રંગની છે. જોઈએ પ્રશ્ન વોટ કલર ઇઝ અમ્બ્રેલા, એટલે કે છત્રીનો રંગ કયો છે? તો સ્પષ્ટ છે કે છત્રી ગુલાબી રંગની છે. તો જવાબ બનશે આપણો ઇટ ઇઝ પિંક. મિત્રો આ રીતે વોટ ઇઝ અને વેર ઇઝ થી પૂછાતા પ્રશ્નોના જવાબ કઈ રીતે અપાય એનો આ ઉદાહરણ દ્વારા આપણને ખ્યાલ આવશે. આ તમામ જવાબ આપ પોતાના પાઠ્યપુસ્તકમાં અને પોતાની નોટબુકમાં નોંધ કરશો. એક્ટિવિટી 4A, ચિત્ર જુઓ, તેનું વર્ણન તમારા શિક્ષક પાસેથી સાંભળો અને વાંચો. મિત્રો આપના પાઠ્યપુસ્તકમાં એક્ટિવિટી 4A માં અ લવલી ફેર, એટલે કે સુંદર મેળો, એના વિશેનું એક પાઠ છે. તો એનો વિડીયો village today. આપણે નિહાળીએ જેથી એમાં શું છે આજે એનો આપણને ગામમાં સ્પષ્ટ મેળો ખ્યાલ છે. આવે. તો માણીએ It વિડીયો. is on the river bank. તે નદી કાંઠે છે. Men, women and children are in the fair. મેળામાં પુરુષો, સ્ત્રીઓ અને બાળકો છે. Look at the shopkeepers. દુકાનદારોને જુઓ. Their shops are small. તેમની દુકાનો નાની છે. There are toy shops and fruit shops in the fair. મેળામાં રમકડાની દુકાનો અને ફળોની દુકાનો છે. There are tea stalls also. ચાની દુકાનો પણ છે. Rani and Rahim are at the fair. રાની અને રહીમ મેળામાં છે. Rani is 5 years old. રાની 5 વર્ષની છે.
Rahim is studying in Standard 5. રહીમ ધોરણ 5માં અભ્યાસ કરે છે. Is there a balloon man in the fair? શું મેળામાં ફુગ્ગાવાળો છે? Yes, there is. હા, છે. Where is he? તે ક્યાં છે? Look, he is near the tea stall. જો, તે ચાની દુકાન પાસે છે. રહીમ, who are those children? રહીમ, પેલા બાળકો કોણ છે? They are my neighbors. તેઓ મારા પડોશી છે. They are Asif, Joseph, Vedant, Bhavik and Nachiketa. તે આસિફ, જોસેફ, વેદાંત, ભાવિક અને નચિકેતા છે. What are they looking at? તેઓ શું જોઈ રહ્યા છે? કલરફુલ balloons, રંગીન ફુગ્ગા. What is that, રહીમ? પેલું શું છે, રહીમ? It is called a merry-go-round. તેને ચક્કરડી કહે છે. It is small. તે નાની છે. Look at the giant wheel near the merry-go-round. ચક્કરડી પાસે ચકડોળ જો. It is huge. તે વિશાળ છે. Let's buy ice creams. ચાલો આઈસ્ક્રીમ ખરીદીએ. Where is the ice cream stall? આઈસ્ક્રીમની દુકાન ક્યાં છે? It is under that tree, near the giant wheel. તે ચકડોળ પાસે પેલા ઝાડ નીચે છે. Let's go there. ચાલો ત્યાં જઈએ. I will take a big cup. હું એક મોટો કપ લઈશ. Okay, સારું. Who is that man? પેલો માણસ કોણ છે? He is a juggler. તે હાથ ચાલાકી કરનાર બાજીગર છે. That is a box in his hand. તેના હાથમાં એક ખોખું છે. It is empty. તે ખાલી છે. There are balls near him. તેની પાસે દડા છે. Bottles are on the table. શીશીઓ ટેબલ ઉપર છે. રહીમ, look at that girl. રહીમ, પેલી છોકરી જો. She is a rope walker. તે દોરડા પર ચાલનાર છે. She is on that rope. તે પેલા દોરડા પર છે. There is a long bamboo in her hands. તેના હાથમાં એક લાંબો વાંસ છે. That is her father. પેલા તેના પિતા છે. That is his drum. પેલું તેમનું ઢોલ છે. Wow, it's a wonderful trick. Wow. મજા આવી ને મિત્રો? આ વિડીયો પણ આપ વારંવાર જુઓ જેથી એકમમાં શું છે એનો આપણને સ્પષ્ટ ખ્યાલ આવે. એક્ટિવિટી 4B. નીચેના શબ્દો તમારા શિક્ષક બોલાવે તે પ્રમાણે મોટેથી બોલો. મિત્રો અહીં કેટલાક શબ્દો છે આપણા પાઠ્યપુસ્તકમાં, એ હું અહીંયાથી બતાવીને તમને બોલાવીશ તો તમારે પણ મારા પછી એ શબ્દોને દોહરાવવાના છે, એટલે કે મોટેથી બોલવાના છે. અ બજાર, મારા પછી આપે પણ બોલવાનું. અ મેરી ગો રાઉન્ડ, અ વુમન, અ લવલી ફેર, a giant wheel, a long bamboo, a tea stall. આ શબ્દો પણ આપ વારંવાર બોલજો જેથી આપને તેમના ઉચ્ચારનો ખ્યાલ આવે. નીચેના શબ્દોની જોડ તમારા શિક્ષકની મદદથી મોટેથી બોલો. અહીં કેટલાક શબ્દોની જોડી છે અને એ તમારે હું બોલાવું એમ બોલવાની છે.
તો તૈયાર થઈ જાઓ મિત્રો. અ શોપ, એની સામે છે શબ્દ શોપ્સ, એટલે કે દુકાન અને દુકાન. અ બોલ, balls. A mouse, mice. A postman, postman. જુઓ મિત્રો, અહીંયા પોસ્ટમેનમાં POSTMAN છે, જ્યારે એના બહુવચનમાં MAN નો MEN થયેલ છે. આ ખાસ ધ્યાનમાં રાખશો. A stall, એનું બહુવચન થાય છે stalls. A dog, dogs. A driver, drivers. An ox, oxen. A kite, kites. A cat, cats. A wife, wives. આ શબ્દનો પણ ખાસ ખ્યાલ રાખજો કે વાઇફમાં એફ છે એ જતો રહે છે અને નીકળી જાય છે અને VES લાગે છે, એટલે વાઇફ એટલે પત્ની અને વાઇવ્સ એટલે પત્નીઓ. આ શબ્દો પણ આપ ખાસ ધ્યાને લેશો. અ ફૂટ, ફીટ. અ ચાઇલ્ડ, children. A tooth, teeth. An orange, oranges. A woman, women. જુઓ મિત્રો, અહીં પણ MAN જે શબ્દ અક્ષર છે, અક્ષરો છે, એનો MEN થાય છે, એટલે વુમનનું બહુવચન વિમેન થાય છે. સ્પેલિંગમાં ફેરફાર થઈને બહુવચન બને છે. અ ડિયર, ડિયર. આ એક વિશિષ્ટ શબ્દ છે કે એનું બહુવચન એનો એ જ શબ્દ છે. અ હેન્ડ, hands. અ પોલીસમેન, પોલીસમેન. અહીં પણ MAN નો બહુવચન થતા MEN થાય છે. એન એપલ, એપલ્સ. અ નાઇફ, knives. જુઓ, જે રીતે વાઇફ શબ્દનું બહુવચન બનેલું છે એ જ રીતે અહીં નાઇફ એટલે કે ચપ્પુ, છરી, એનું બહુવચન બનેલું છે. અ મેન, મેન. અ બુક, books. અ ટોય, toys. તો મિત્રો, આ એક વચન અને બહુવચન દર્શાવતા શબ્દો પણ આપ ખાસ ખ્યાલ રાખશો. વારંવાર લખી બોલી એનો અભ્યાસ કરશો તો આગળ જતા તમને ખૂબ મદદરૂપ થશે. ઉપરની શબ્દ જોડીની યાદીમાંથી પાથમાં આવેલા શબ્દ તેની જોડ સાથે નીચેના કોષ્ટકમાં લખો. હમણાં જે શબ્દ આપણે બોલ્યા એમાંથી જે શબ્દ આપણા પાઠમાં આવતા હોય, એટલે કે અ લવલી ફેર પાઠમાં આવતા હોય, તો એ શબ્દોને આપણે લખવાના છે. જુઓ મિત્રો, આ ટેબલ છે. અ શોપ શબ્દ આવે છે અને એનું બહુવચન થાય છે શોપ્સ. એ જ રીતે અ બોલ, balls. A woman, women. A child, children. A hand, hands. A toy, toys. A man, men. આ બધા જ શબ્દો જે અહીં ટેબલમાં દર્શાવેલા છે એ આપ આપના પાઠ્યપુસ્તકમાં પણ નોંધશો અને એનો વારંવાર અભ્યાસ કરશો. એક્ટિવિટી 4C. તમારા શિક્ષકની મદદથી વન મેની પ્રવૃત્તિ કરો. એટલે કે વન મેની એટલે એક અને અનેક. જેવી રીતે આ એક વચન અને બહુવચનની વાત છે એના આધારે પછી નીચેના વાક્યો ધ્યાનથી વાંચો. આપેલ ઉદાહરણ પ્રમાણે ચિત્રો દોરો. જુઓ મિત્રો, અહીં એક ઉદાહરણનું ચિત્ર છે અને એની નીચે વાક્ય છે. ચિત્રમાં આપ સ્પષ્ટ જોઈ શકો છો કે ડાબી બાજુ એક ફૂલ છે અને એના નીચે વાક્ય છે કે ધીસ ઇઝ અ ફ્લાવર, અને જમણી બાજુ એક કરતા વધારે ફૂલ છે. અહીં 3 ફૂલ દોરેલા છે. તો
તો એનું બહુવચન બનાવીને વાક્ય લખેલું છે ધીઝ આર ફ્લાવર્સ, એટલે કે ધીસનું બહુવચન ધીજ થયું છે, ઇઝનું બહુવચન આર થયું છે અને ફ્લાવરનું બહુવચન ફ્લાવર્સ થયું છે. તો આ રીતે આપણે ચિત્રો દોરવાના છે અને વાક્યો પણ લખવાના છે. તો જોઈએ, ચાલો. અહીં એક ચિત્રમાં ડાબી તરફ એક દેડકો દોરેલો છે અને નીચે વાક્ય લખેલું છે ઇટ ઇઝ અ ફ્રોગ. ફ્રોગ એટલે દેડકો. હવે જમણી બાજુ આપણે એક કરતા વધારે દેડકા દોરવાના છે અને બહુવચન દર્શાવતું વાક્ય લખવાનું છે. તો જુઓ મિત્રો, આપણે એક કરતા વધારે દેડકા દોરી દીધા છે અને જે રીતે ઉપરના વાક્યમાં ઉદાહરણ છે એ પ્રમાણે જો આપણે બનાવીએ તો જો ધીઝ આર ફ્રોગ્સ, એટલે કે આ દેડકા છે. આગળના વાક્યો જુઓ મિત્રો, અહીં ડાબી બાજુના ચિત્રમાં 9 પતંગ છે. આપ ગણશો તો 9 પતંગ છે અને એટલા માટે જ લખેલું છે વાક્ય ધીઝ આર 9 kites, એટલે આ એક કરતા વધુ છે, અનેક છે. હવે આપણે વાક્ય એક જ પતંગ હોય એ પ્રકારનું બનાવવાનું છે. તો એક પતંગ દોરીશું અને નીચે લખીશું ધીસ ઇઝ અ કાઇટ, એટલે કે આ ધીજ છે એનું એક વચન ધીસ થયું, આરનું એક વચનનું ક્રિયાપદ આપણે ઇઝ લખ્યું અને 9 kites છે એના જગ્યાએ એક જ પતંગ છે એટલા માટે અ કાઇટ લખ્યું છે. જુઓ, અહીં ડાબી બાજુના ચિત્રમાં એક ચોકલેટ છે અને એના નીચે વાક્ય લખેલું છે ધીસ ઇઝ અ ચોકલેટ. જમણી બાજુ હવે આપણે એક કરતા વધુ ચોકલેટ દોરીએ. આ રીતે તમે ગમે એટલી ચોકલેટ દોરી શકો અને લખીએ નીચે ધીઝ આર ચોકલેટ્સ. અહીં ડાબી બાજુના ચિત્રમાં એકથી વધુ ચપ્પા છે, છરી છે. તો લખેલું છે વાક્ય ધીઝ આર નાઇવ્સ, એટલે કે આ ચપ્પા છે, છરીઓ. હવે જમણી બાજુ આપણે અનેક છે તો આપણે એને એક બનાવવાનું છે. તો એક જ છરી દોરીશું, એક જ ચપ્પુ દોરીશું અને લખીશું ધીસ ઇઝ અ નાઇફ. આ ચિત્ર જુઓ, ડાબી બાજુ એક કરતા અનેક ઉંદર છે, એક કરતા વધુ ઉંદર છે. તો એટલા માટે લખ્યું છે ધીઝ આર માઇસ. મિત્રો યાદ રાખજો, માઉસ એટલે ઉંદર અને માઇસ એટલે ઉંદરો. હવે આપણે એક જ ઉંદર હોય એ પ્રકારે લખવાનું છે. તો એક ઉંદર દોરીએ અને એના નીચે લખીશું ધીસ ઇઝ અ માઉસ. એક્ટિવિટી 5A, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે કહો. જુઓ મિત્રો, અ લવલી ફેર પાઠનો વિડીયો જોયો એ આધારે આપણે ખરા છે કે ખોટા છે એ લખવાનું છે, કહેવાનું છે. The balloon man is near the ice cream stall. તો મિત્રો આ વાક્ય કેવું છે? ખોટું છે. બલૂન મેન આઈસ્ક્રીમ સ્ટોલની નજીક નથી. A merry-go-round is huge. મેરીગો-રાઉન્ડ નો મતલબ થાય છે મિત્રો નાનો ચકડોળ, અને અહીં લખેલું છે કે ઇઝ હ્યુઝ, એટલે કે મોટો છે. તો એ મેરીગો-રાઉન્ડ નાનો જ હોય. તો આ વાક્ય છે ખોટું. An ice cream stall is under the tree. તો આ વાક્ય સાચું છે મિત્રો. આપણે વિડીયોમાં જોયું કે આઈસ્ક્રીમ સ્ટોલ એ ઝાડની નીચે જ છે. A rope walker is on the road. એટલે કે દોરડા પર ચાલનાર દોરડા ઉપર છે. તો સાચી વાત છે, દોરડા પર જે ચાલે છે છોકરી એ દોરડા ઉપર જ છે. છેલ્લું વાક્ય છે the bottles are on the box. ઓન ધ બોક્સ નો મતલબ થાય છે બોક્સની ઉપર. તો આ વાત તો બિલકુલ ખોટી છે. તો આ વાક્ય સામે લખીશું ખોટું. તો મિત્રો આ તમામ બાબતોની આપ આપના પાઠ્યપુસ્તકમાં અને નોંધપોથીમાં નોંધ અવશ્ય કરશો. એક્ટિવિટી 5B, 6 મિત્રોના 2 જૂથ બનાવો. એક જૂથ એના વાક્યોની ચિઠ્ઠી બનાવી લે અને બીજું જૂથ બીના વાક્યોની ચિઠ્ઠી બનાવી લે. એટલે 6 મિત્રોના 2 જૂથ પાડવાના. એક જૂથને એ નામ આપવાનું અને બીજા જૂથને બી.
હવે બંને જૂથ પોતાના જોડીદાર શોધે, એટલે જોડકા જોડવાની વાત છે. જોડી બન્યા પછી બંને પોતાનું વાક્ય વર્ગ સમક્ષ રજૂ કરો. નીચેના વાક્ય જોડો. આપના પાઠ્યપુસ્તકમાં એ અને બી એમ બે પ્રકારના કોઠા છે, આપણી ભાષામાં કહીએ તો વિભાગ છે. તો એ વિભાગને યોગ્ય રીતે જોડવાના છે પ્રવૃત્તિ દ્વારા. જુઓ મિત્ર, એ વિભાગ છે, આ બી વિભાગ છે. હું ડાયરેક્ટ જોઈન્ટ કરીને જ તમને જવાબ અહીં સમજાવીશ. ધ બલૂન મેન ઇઝ નિયર ધ ટી સ્ટોલ. તો પહેલા વાક્યનો જવાબ થશે બી તરફના બીજું વાક્ય. ધ જાયન્ટ વ્હીલ ઇઝ નિયર ધ મેરી ગો રાઉન્ડ. એટલે કે જે મોટું ચકડોળ છે એ નાના ચકડોળની નજીક છે. ધ આઈસ્ક્રીમ સ્ટોલ ઇઝ અંડર ધ ટ્રી. એટલે આ ઝાડની નીચે છે. તો આ રીતે એને જોઈન્ટ કરીશું. અ રોપ વોકર ઇઝ ઓન ધ રોપ. એટલે દોરડા પર ચાલનાર દોરડા ઉપર છે. ધ બોટલ્સ આર ઓન ધ ટેબલ. તો આ રીતે સાચા વાક્યો જોડીને આપ આપના પાઠ્યપુસ્તકમાં નોંધ કરશો. ધ બોક્સ ઇઝ ઇન ધ જગલર્સ હેન્ડ. એટલે કે જે ખોખું છે, પેટી છે, એ જાદુગરના હાથમાં છે. તો આ તમામ વાક્યોની આપ આપના પાઠ્યપુસ્તકમાં નોંધ કરો. એક્ટિવિટી 6. આ એક ચિત્ર છે મિત્રો. ચિત્ર જોતા જ આપણને ખ્યાલ આવશે કે ચિત્રમાં જે તે વસ્તુ અમુક ચોક્કસ જગ્યાએ નથી, કઈ અજુગતું છે. સૂચના વાંચીએ. જોડીમાં કામ કરો અને આ ચિત્રમાં તમને જે અજુગતું લાગ્યું હોય તે વર્ગ સમક્ષ રજૂ કરો. ચિત્રના આધારે તમારા શિક્ષકના પ્રશ્નોના જવાબ આપો. ત્યારબાદ નીચેના પ્રશ્નોના જવાબ આપો. આપણે ડાયરેક્ટ પાઠ્યપુસ્તકમાં જે પ્રશ્નો છે એની ચર્ચા કરીશું. જુઓ, પ્રશ્ન છે વેર ઇઝ ધ ટેબલ લેમ્પ. ટેબલ લેમ્પ ખરેખર ટેબલ ઉપર હોવો જોઈએ, એના બદલે ચિત્રમાં છોકરાના હાથમાં છે. તો જવાબ આપણો આ રીતે બનશે. ધ ટેબલ લેમ્પ ઇઝ ઇન ધ બોયઝ હેન્ડ. બીજો પ્રશ્ન જોઈએ. વેર ઇઝ ધ ફોટો. તો ફોટો પણ એના જમણા હાથમાં હોય એવું દેખાઈ રહ્યું છે. તો જવાબ લખીશું ધ ફોટો ઇઝ ઓલ્સો ઇન ધ બોયઝ હેન્ડ. ત્રીજો પ્રશ્ન છે વેર આર ધ બુક્સ. પુસ્તકો ક્યાં છે? તો સ્પષ્ટ રીતે પુસ્તકો છાજલીમાં દેખાઈ રહ્યા છે. તો જવાબ બનશે ધ બુક્સ આર ઇન ધ શેલ્ફ. શેલ્ફ એટલે છાજલી. ચોથો પ્રશ્ન હુ ઇઝ નિયર ધ સ્વિચ બોર્ડ. તો જો સ્વિચ બોર્ડની નજીક કોણ છે? એક બાળક બેઠેલો દેખાય છે, છોકરો છે. જુઓ, ધ બોય ઇઝ નિયર ધ સ્વિચ બોર્ડ. પાંચમો પ્રશ્ન આર ધેર ટુ ફેન્સ. શું બે પંખા છે? તો ના, ચિત્રમાં તો એક જ પંખો છે. તો આપણો જવાબ બનશે નો, ધેર ઇઝ ઓનલી વન ફેન. છઠ્ઠો પ્રશ્ન વેર ઇઝ ધ ટેલિફોન. ટેલિફોન ટીવીની બાજુમાં પણ છે અને ત્રિપોયની ઉપર પણ છે. જુઓ, તો તમે ગમે તે રીતે એનો જવાબ લખી શકો. આપણે આ રીતે લખીએ ધ ટેલિફોન ઇઝ ઓન ધ ટ્રિપોડ. એટલે કે ટેલિફોન ટ્રિપોય ઉપર છે. તમે એવું પણ લખી શકો કે નિયર ધ ટીવી સેટ. સાતમો પ્રશ્ન હાઉ મેની ચિલ્ડ્રન આર ધેર ઇન ધ પિક્ચર. ચિત્રમાં કેટલા બાળકો છે? જુઓ, બાળકો અહીંયા આપણે ગણીશું તો 1, 2 અને 3. તો આપણો જવાબ થશે there are 3 children in the picture. તો આ સવાલના જવાબ પણ આપ આપના પાઠ્યપુસ્તકમાં નોંધશો. એક્ટિવિટી 7A. ઉદાહરણ પ્રમાણે ખાલી જગ્યા પૂરો. જુઓ મિત્ર, આ એક ચિત્ર છે. ડાબી તરફ એક ચમાચીડિયું છે અને એની નીચે વાક્ય છે. જમણી તરફ 2 ચમાચીડિયા છે અને એની નીચે વાક્ય છે. જુઓ, એક ચમાચીડિયું છે એટલે એના માટેનો શબ્દ લખેલો છે અ બેટ અને પછી વાક્ય છે કે ધીસ ઇઝ અ બેટ. જમણી બાજુ 2 ચમાચીડિયા છે એટલે બેટ્સ લખ્યું છે. અ બેટનું બહુવચન છે અને વાક્ય બનાવ્યું છે ધીઝ આર બેટ્સ. એટલે કે આ ચામાચીડિયા છે. તો આગળના આપણા પ્રશ્નો જોઈએ.
જુઓ, ડાબી તરફના ચિત્રમાં એક જીરાફ છે, એટલે અ જીરાફ એવો શબ્દ લખેલો છે અને એની નીચે ધીસ ઇઝ અને પછી ખાલી જગ્યા રાખેલી છે. તો એક જ જીરાફ છે એટલે આપણે લખીશું અ જીરાફ. હવે જમણી તરફના ચિત્રમાં એક કરતા વધારે જીરાફ છે, તો એનો બહુવચનનો શબ્દ બનશે જીરાફ્સ અને વાક્ય બનશે ધીઝ આર જીરાફ્સ. આ ચિત્ર જુઓ, ડાબી તરફ એક જ માણસ છે એટલે અ મેન એવો શબ્દ લખ્યો છે. જમણી તરફ એક કરતા વધારે માણસો છે એટલે મેનનું બહુવચન MEN લખ્યું છે. ડાબી તરફનું વાક્ય શું બનશે? એક જ વચનમાં છે એટલે આ રીતે બનશે ધીસ ઇઝ અ મેન. હવે જમણી બાજુ આપણે ધીસનું બહુવચન ધીજ મૂકવું પડશે, તો વાક્ય આ રીતે બનશે ધીઝ આર મેન. આગળનું ચિત્ર જોઈએ. એક કઢાઈ છે એટલે કે કઢિયું છે ડાબી બાજુ, અને જમણી બાજુ એક કરતા વધારે કઢિયા છે, તો આ જ રીતે બનશે. ડાબી બાજુનું વાક્ય બનશે ધીસ ઇઝ અ પેન અને જમણી બાજુ વાક્ય બનશે ધીઝ આર પેન્ટ્સ. આ ચિત્ર જુઓ, ડાબી તરફ એક જ વિમાન છે અને જમણી તરફ એક કરતા વધુ એટલે કે બે વિમાન છે, તો ડાબી તરફનો શબ્દ બનશે એન એરોપ્લેન અને એનું વાક્ય બનશે ધીસ ઇઝ એન એરોપ્લેન. હવે એરોપ્લેનનું બહુવચન થશે એરોપ્લેન્સ એટલે જમણી બાજુ શબ્દ લખીશું એરોપ્લેન્સ અને એનું વાક્ય બનશે ધીઝ આર એરોપ્લેન્સ. આ ચિત્ર જુઓ, ડાબી તરફ એક જ છત્રી છે, જમણી તરફ એક કરતા વધુ છત્રી છે, તો ડાબી તરફનો શબ્દ બનશે એન અમ્બ્રેલા. એનું વાક્ય બનશે ધીસ ઇઝ એન અમ્બ્રેલા. જમણી તરફ અમ્બ્રેલાનું બહુવચન બનશે અમ્બ્રેલાઝ અને એનું વાક્ય બનશે ધીઝ આર અમ્બ્રેલાઝ. તો આ રીતે ચિત્રોની નીચે આપ જવાબની નોંધ. એક્ટિવિટી 7B. ચિત્રો જોઈ ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવો. પહેલું ઉદાહરણ છે, અહીં એક ગાજર છે અને શબ્દ લખેલો છે, અરે વાક્ય લખેલું છે ધેટ ઇઝ અ કેરટ. જુઓ, સામે આંગળી ચીંધવાનું એક ચિહ્ન છે. આ વસ્તુ દૂર છે એનો ઉલ્લેખ કરે છે આ ચિત્ર. હવે આ એક કરતા વધુ ગાજર છે, તો એનું વાક્ય જુઓ ધોઝ આર કેરટ્સ એટલે કે પેલા ગાજર છે. એટલે જ્યારે દૂરની વસ્તુ એક જ હોય ત્યારે ધેટનો ઉલ્લેખ કરવામાં આવે છે અને દૂરની વસ્તુ એક કરતા વધારે હોય ત્યારે ધોઝ એટલે કે ધેટના બહુવચનનો ઉલ્લેખ કરવામાં આવે છે. આગળના વાક્ય જોઈએ. જુઓ, આપ ચિત્રમાં જોઈ શકો છો. બીજું ઉદાહરણ, અહીં એક ચિત્ર છે, વાક્ય વાંચે ધેટ ઇઝ અ શીપ એટલે કે પેલું વહાણ છે, તો એનું બહુવચન જો આ દૂર છે એટલા માટે અહીં આંગળી ચીંધવાનું ચિહ્ન છે. અહીં ચિત્રમાં એક કરતા વધુ ચાવી છે અને આંગળીનું ચિહ્ન છે, એટલે ધેટનું બહુવચન ધોઝ વાપરીને વાક્ય બનાવીશું ધોઝ આર કીઝ. જુઓ આ પ્રમાણે. ચોથું વાક્ય છે, જુઓ અહીં ગેસનો બોટલ, સ્ટવ અને ચૂલો છે, તો વાક્ય બનશે ધોઝ આર, એક કરતા વધારે વસ્તુ છે એટલે ધોઝ વાપરીશું ધોઝ આર ગેસ બોટલ એન્ડ ઓવન એન્ડ સ્ટવ. જુઓ મિત્રો, દૂર છે એટલા માટે આ આંગળી ચીંધ્યાનું ચિહ્ન છે. પાંચમું વાક્ય, કેમેરો છે, ધેટ ઇઝ અ કેમેરા એટલે કે પેલો કેમેરો છે. જુઓ, દૂર છે એટલા માટે આ આંગળી ચીંધવાનું પાછું ચિહ્ન છે. તો આ વાક્યોની પણ આપ આપના પાઠ્યપુસ્તકમાં નોંધ કરશો. એક્ટિવિટી 8, નીચેના સંવાદો ભજવો. મિત્રો, આપના પાઠ્યપુસ્તકમાં સંવાદ આપેલો છે, એ સંવાદ આપે ભજવવાનો છે
અહીં હું આપને એક વિડીયો બતાવું છે એ જ સંવાદનો, જેથી આપણને સંવાદ એક્શન સાથે કઈ રીતે ભજવી શકાય એનો ખ્યાલ આવે. તો માણીએ આ સંવાદનો પૂરો વિડીયો. Activity 8. Hello, good morning, Mantra. Activity 8. Hello, good morning, Mantra. हेलो सुप्रभात मंत्र. Hello, good morning. How are you? हेलो सुप्रभात. તું કેમ છે? I'm ફાઇન. Where is your brother? હું મજામાં છું. તારો ભાઈ ક્યાં છે? He is at the library. તે ગ્રંથાલયમાં છે. Where is the લાઇબ્રેરી. ગ્રંથાલય ક્યાં છે? It is near the Om shopping center. તે ઓમ શોપિંગ સેન્ટરની નજીક છે. What is in your pocket? તારા ખિસ્સામાં શું છે? This is a toy mobile phone. આ રમકડાનો મોબાઈલ ફોન છે. How much is ઇઝ ધ મોબાઈલ? મોબાઈલ કેટલા રૂપિયાનો છે? 25 રૂપીસ. 25 રૂપિયાનો. What color is it? તે કયા રંગનો છે? Guess. અનુમાન કર. Is it black? શું તે કાળો છે? No, it isn't. ના, તે કાળો નથી. Is it pink? શું તે ગુલાબી છે? Yes, ઇટ ઇઝ. હા, તે ગુલાબી છે. it is a વેરી નાઇસ ટોય. તે ખૂબ જ સરસ રમકડું છે. મજા આવી ને મિત્રો? આપ પણ જો તૈયારી કરી અને સંવાદો મોઢે કરો તો આ રીતે બેની જોડીમાં આપ પણ સંવાદો ભજવી શકો છો. તો આ વિડીયો વારંવાર જુઓ અને વિડીયોના બંને બાળક કઈ રીતે વાતચીત કરે છે એ ધ્યાન રાખો અને આપ પોતે પણ આ સંવાદોને ભજવવાનો પ્રયત્ન કરો. સંવાદ પરથી આપેલા કોષ્ટકમાં વિગતો ભરો. આપણે હમણાં જ શ્લોક અને મંત્રનો સંવાદ જોયો અને એના આધારે વાક્યો પૂર્ણ કરવાના છે. એક તરફ શ્લોકના વાક્યો છે અને બીજી તરફ મંત્રના વાક્યો છે. જુઓ, વેર ઇઝ યોર બ્રધર? આવો શ્લોક આપેલા સંવાદમાં બોલે છે અને એનો જવાબ મંત્ર આ રીતે આપે છે, હી ઇઝ એટ ધ લાઇબ્રેરી. Where is the library? It is near the Om shopping center. What is in your pocket? This is a toy mobile phone. How much is the mobile? 25 rupees. What color is it? Is it black? જ્યારે શ્લોક મંત્રને પૂછે છે કે વોટ કલર ઇઝ ઇટ, તો મંત્ર એનો ઉત્તર આપે છે કે ઇઝ ઇટ બ્લેક? ઇઝ ઇટ પિંક? યસ ઇટ ઇઝ. તો આ પ્રમાણે આપ આપના પાઠ્યપુસ્તકમાં શ્લોક અને મંત્રના ટેબલની નીચે વાક્યોની નોંધ કરશો. છેલ્લું વાક્ય છે ઇઝ ઇટ બ્લેક? નો ઇટ ઇઝન્ટ. તો આ વાક્યોની આપ એક્ટિવિટી 8 માં આપના પાઠ્યપુસ્તકમાં નોંધ કરશો. એક્ટિવિટી 9A, વસ્તુ ઓળખો અને શબ્દ પૂર્ણ કરો. જુઓ મિત્રો, અહીં પહેલા પ્રશ્નમાં એક બેટ છે અને પ્રશ્નનો જવાબ લખેલો છે વાક્ય સ્વરૂપે ધીસ ઇઝ અ બેટ. હવે જુઓ, આ ટેબલ છે, એની બાજુમાં આંગળી ચીંધવાનું ચિહ્ન છે, એનો મતલબ છે કે ટેબલ દૂર છે. તો એનું વાક્ય આ પ્રમાણે છે. જુઓ, ધેટ ઇઝ અ ટેબલ, એટલે કે પેલું ટેબલ છે. હવે આ જે કોથો છે એને આપણે પૂરવાનો છે. તો જુઓ, પહેલો ઊભો શબ્દ છે બેટ, તો વચ્ચે આપણે પૂરીશું એ, એટલે આખો શબ્દ બનશે બેટ.
હવે ધેટ ઇઝ અ ટેબલમાં ટેબલનો સ્પેલિંગ છે, તો ટી પછી એ આવે, બી પછી એલ આવે, એટલે આખો શબ્દ બનશે TABLE ટેબલ. બીજું ઉદાહરણ જોઈએ. અહીં એક નળનું ચિત્ર છે અને વાક્ય લખેલું છે ધીસ ઇઝ અ ટેપ. ટેપ એટલે નળ. હવે આ દૂરનું વાક્ય છે, દૂરનું ચિત્ર છે, લખેલું છે ધેટ ઇઝ અ પેરોટ, એટલે કે પેલો પોપટ છે. બ્લેન્કને આપણે પૂરવાની છે, તો ઊભો જે શબ્દ છે એ ટેપ છે, એટલે વચ્ચે આપણે એ મૂકીશું. આપના પાઠ્યપુસ્તકમાં આની નોંધ કરતા રહેશો. બીજો શબ્દ પેરોટ છે, આડો શબ્દ, તો પી પછી એ મૂકીશું. આર લખેલો જ છે એટલે બીજો એક આર લખવો પડશે. હવે ઓ લખીએ અને પછી ટી લખીએ તો બની જશે પેરોટ. ત્રીજું વાક્ય જોઈએ. અહીં પુસ્તકો છે, તો ધીજ આર બુક્સ. અહીં કોઈ આંગળી ચીંધવાનું ચિહ્ન નથી, એનો મતલબ છે કે પુસ્તકો નજીક છે. હવે આ જુઓ, આ પતંગો છે એ દૂર છે, તો લખેલું છે ધોઝ આર કાઇટ્સ. હવે આપણે બ્લેન્ક પૂરીએ આપના પાઠ્યપુસ્તકની, તો ઊભો જે શબ્દ છે એ બુક્સ માટેનો છે અને આડો જે શબ્દ છે એ કાઇટ્સ માટેનો છે. તો બુક્સ શબ્દમાં 2 વખત વચ્ચે ઓ લખીશું અને બહુવચન માટે છેલ્લે કે પછી એસ લખીશું. એ જ રીતે કાઇટમાં કે આઈ ટી પછી ઈ અને પછી બહુવચન દર્શાવતો શબ્દ એસ મૂકીશું. આપ પણ આપના પાઠ્યપુસ્તકમાં આની નોંધ કરશો. એક્ટિવિટી 9A એ જ પ્રશ્નો આગળ ચાલે છે. ચોથું વાક્ય સફરજન છે. ધીસ ઇઝ એન એપલ. હવે આ દૂર છે, હાથી. ધેટ ઇઝ એન એલિફન્ટ. હવે શબ્દ પૂરીશું. ઊભો જે શબ્દ છે એ એપલ માટે છે અને આડો જે શબ્દ છે એ એલિફન્ટ માટે છે. તો એપલનો શબ્દ પૂરીશું. એ પછી ડબલ પી અને એલ ઈ. એ જ રીતે એલિફન્ટનો શબ્દ બનશે એલ પછી ઈ, પી પછી એચ અને એ પછી એન અને ટી. આ રીતે એલિફન્ટ શબ્દ બનશે. પાંચમું ઉદાહરણ. અહીં કેરીઓ છે, નજીક છે એટલે ધીઝ આર મેંગોઝ લખેલું છે. આ નારંગી છે એટલે ધોઝ આર ઓરેન્જીસ એવું લખેલું છે. આપણે પૂરવાનું છે. ઊભા બારમાં મેંગોઝ અને આડા બારમાં ઓરેન્જીસ, તો પૂરીશું એમ એ પછી એન પછી જી અને ઓ પછી ઈ એસ. આ રીતે મેંગોઝ શબ્દ બનશે. ઓરેન્જીસ શબ્દમાં ઓ આર લખેલો જ છે, તો આર પછી આવશે ઓ આર એ, પછી એન પછી આવશે જી અને ઈ અને એસ લખેલો જ છે. આ રીતે ઓરેન્જીસ શબ્દ બનશે. તો આ ખૂટતા અક્ષરો પૂર્ણ કરીને આ પણ આખો શબ્દ બનાવશું. એક્ટિવિટી 9B. ઉદાહરણ મુજબ નીચેના વાક્યો લખો. જુઓ મિત્રો, અહીં એક વાક્ય છે ધીસ ઇઝ અ ડોલ. ધીસ શબ્દને 4 અક્ષર છે, એ 4 અક્ષરોને અલગ ખાનામાં દર્શાવેલા છે. એ જ રીતે ઈજ શબ્દના 2 અક્ષર છે એને પણ અલગ ખાનામાં છે. આમ ધીસ ઇઝ અ ડોલ જે વાક્ય છે એના પ્રત્યેક અક્ષરને પૂર્ણવિરામ સહિત અલગ અલગ ખાનામાં બતાવેલા છે. તો આ જ રીતે આપણે ભરવાના છે. જુઓ પહેલું ઉદાહરણ, ધીઝ આર રેબિટ્સ. તો આ રીતે દરેક અક્ષરને અલગ અલગ ખાનામાં આપણે ભરવાના છે. ખૂબ સહેલું છે, આપને આવડી જશે. બીજું વાક્ય, આર ધોઝ ડવ્સ. તો જુઓ એ આર ઈ પછી ટી એચ ઓ એસ ઈ અને ડી ઓ વી ઈ એસ અને ત્યાર પછી પ્રશ્નાર્થ ચિહ્ન. મિત્રો, પૂર્ણ વિરામ અને પ્રશ્નાર્થ ચિહ્નને પણ આપે અલગ બોક્સમાં દર્શાવવાનું છે. આગળનું વાક્ય, ઇઝ ધેટ અ કેપ. એને આ રીતે લખીશું.
દરેક ખાનામાં અલગ અલગ અક્ષર બતાવીશું. આપ આપના પાઠ્યપુસ્તકમાં આની નોંધ કરશો. ચોથું વાક્ય છે ધોઝ આર બનાનાઝ, તો એને આ રીતે લખીશું. પાંચમું વાક્ય ઇઝ ધેટ એન ઓક્સ, એને આ રીતે લખીશું, પ્રત્યેક અક્ષરને એક અલગ ખાનામાં. તો આ ખૂબ સહેલું છે અને આપ જાતે પણ કરી શકશો. આની નોંધ આપણા પાઠ્યપુસ્તકમાં અને નોટપોથીમાં કરશો. એક્ટિવિટી 10, ઉદાહરણના વાક્યો વાંચો અને ખાલી જગ્યામાં વિગતો ભરો. જુઓ મિત્રો, અહીં એક સફરજન છે. વોટ ઇઝ ધીસ, આવો એક પ્રશ્ન છે અને જવાબ છે ઇટ ઇઝ એન એપલ. હવે જુઓ, અહીં એક કરતા વધારે સફરજન છે એટલે પ્રશ્ન બન્યો છે વોટ આર ધીઝ, કારણ કે ઇઝનું બહુવચન આર અને ધીસનું બહુવચન ધીઝ, એટલે પ્રશ્ન બદલાશે. વોટ આર ધીઝ, જવાબ બનશે આપણો ધીઝ આર એપલ્સ. પ્રથમ વાક્ય જુઓ, અહીં એક સ્ટાર છે, તો આપણે પ્રશ્ન પૂછીશું વોટ ઇઝ ધેટ. ઇટ ઇઝ અ સ્ટાર. બીજું, અહીં એક કરતા વધારે સ્ટાર છે. હવે ધેટ નું બહુવચન આપણે ધોઝ વાપરવું પડશે. તો વોટ આર ધોઝ, જવાબ બનશે ધોઝ આર સ્ટાર્સ. ત્રીજું વાક્ય જોઈએ, અહીં એક ટોપો છે હેટ, તો વોટ ઇઝ ધીસ, ઇટ ઇઝ અ હેટ. હેટ એટલે ટોપો, મોટી ટોપી. ચોથું વાક્ય, અહીં એક કરતા વધારે ટોપા છે એટલે વાક્ય બનશે વોટ આર ધીઝ અને જવાબ બનશે ધીઝ આર હેટ્સ. પાંચમું વાક્ય, અહીં એક પંખી છે, પક્ષી છે, પ્રશ્ન બનશે વોટ ઇઝ ધેટ. ઇટ ઇઝ અ બર્ડ. અહીં એક કરતા વધારે પંખી છે. જુઓ આ ચિત્રમાં, તો પ્રશ્ન બનશે વોટ આર ધોઝ. જો ધેટ નું બહુવચન આપણે ધોઝ વાપર્યું છે તો જવાબ બનશે આપણો ધે આર બર્ડ્સ. તમે ધોઝ આર બર્ડ્સ લખો કે ધે આર બર્ડ્સ લખો, સરખું જ છે. તો મિત્રો, આ ઉદાહરણોનો આપ ધ્યાનથી અભ્યાસ કરશો. કઈ રીતે પ્રશ્ન પૂછાય છે, કઈ રીતે જવાબ અપાય છે, એનું આપ ખાસ ધ્યાન રાખશો અને આનો વારંવાર પ્રયત્ન કરશો. એક્ટિવિટી 10, એનું આગળનું વાક્ય છે. અહીં એક ચિત્ર છે. પાઠ્યપુસ્તકમાં પ્રશ્ન છે વોટ ઇઝ ધેટ, તો આપણો જવાબ બનશે ઇટ ઇઝ અ વ્હીલ. આઠમું પ્રશ્ન છે, અહીં એક કરતા વધુ પૈડા છે. પાઠ્યપુસ્તકમાં પ્રશ્ન છે વોટ આર ધીઝ, તો આપણે જવાબ આપીશું ધીઝ આર વ્હીલ્સ. નવમું, અહીં એક માળો છે. પ્રશ્ન છે વોટ ઇઝ ધેટ, ઇટ ઇઝ અ નેસ્ટ. માળાને અંગ્રેજીમાં નેસ્ટ કહેવાય. 10મું વાક્ય, અહીં એક કરતા વધુ માળા છે. આપણે વોટ આર ધીઝ એવો પ્રશ્ન કરીશું અને જવાબ આપીશું ધીઝ આર નેસ્ટ. 11મું વાક્ય જોઈએ, અહીં એક મોબાઈલનું ચિત્ર છે. આપણે બંને ખાલી જગ્યા પાઠ્યપુસ્તકમાં બ્લેન્ક છે એટલે ધીસ અને ધેટ ગમે તે રીતે આપણે વાક્ય બનાવી શકીએ. બનાવીએ વોટ ઇઝ ધેટ અને એનો જવાબ આપીએ ઇટ ઇઝ અ મોબાઈલ. તો આ રીતે આપ પણ આપણા પાઠ્યપુસ્તકમાં જવાબોની નોંધ કરશો. મિત્રો, અહીં અંતમાં સાંભળો, સંભળાવો અને ભજવો કરીને એક ચિત્ર છે. એમાં ટીચર પ્રશ્ન પૂછે છે વોટ ડુ યુ કોલ અ ફિશ વિધાઉટ એન આઈ. અહીં આઈ નો સ્પેલિંગ EYE છે. હવે મીનાક્ષી જવાબ આપે છે અ. હવે એ સમજે છે કે ફિશમાંથી આઈ કાઢી નાખવાનો છે એટલે એ જવાબ આપે છે FSH, એટલે કે ફિશમાંથી આઈ કાઢી નાખે છે. એટલે મીનાક્ષી આંખના બદલે ફિશના સ્પેલિંગમાં જે આઈ છે એનું વાત સમજે છે. એટલે એક જોક જેવું થઈ ગયું. આગળનું ઉદાહરણ છે ટીચર દિવ્યા હાઉ ડુ યુ સ્પેલ ક્રોકોડાઇલ. તો દિવ્યા એને CROCODIL ની જગ્યાએ KROKODIAL. ટીચર જવાબ આપે છે ધેટ ઇઝ નોટ કરેક્ટ.
એટલે કે તે સાચો નથી. દિવ્યા જવાબ આપે છે, બટ યુ આસ્કડ મી હાઉ આઈ સ્પેલ ઇટ. એટલે શિક્ષકને એ પૂછે છે કે તમે કઈ રીતે લખાય એ વાત કરેલી. તો અહીં એક જોક ટાઈપના બે ઉદાહરણ છે. હવે નીચે પ્રશ્ન છે લાલ અક્ષરમાં કે આપેલા ચિત્રો માટેના શબ્દો ઉપરથી શોધીને લખો. જુઓ મિત્ર, એક માછલીનું ચિત્ર છે. તો જુઓ અહીં શબ્દ છે માછલી માટે ફિશ. બીજું મગરનું ચિત્ર છે. આ રહ્યું ક્રોકોડાઇલ. તો આપણે મગરના ચિત્ર નીચે ક્રોકોડાઇલ લખીશું. આ રીતે આપ નોંધ કરશો. મિત્રો, અહીં ધ અમ્બ્રેલાઝ આર કલરફુલનો એકમ યુનિટ પૂર્ણ થાય છે. આપ વારંવાર વિડીયો જોઈને જે તે વિગત તાકી કરશો. આભાર.